વેલકમ. યસ એપિસોડ નંબર 55 એટલે 155. 155 ભાઈ બદલ ગયા હે, જમાના બદલ ગયા હે. મેં આજે શું જોયું, શું આજે કંઈક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઝઘડ્યા, બ્રેકઅપ સુધી વાત પહોંચી ગયેલી. હું ગર્લફ્રેન્ડની બાજુ આમ અહીંયા ઊભો હતો બે વચ્ચે. મેં કીધું ચાલ પેચઅપ કરાવું આમ તેમ. તો ઝઘડો વધતો ગયો. એક લેવલ એવું આવ્યું, પેલો છોકરો એવું બોલ્યો કે હું છે ને હવે નસ કાપી નાખીશ. શું વાત કરો હા આમ. ભાઈ તમે ઊભા તો તોય ત્યાં હું તો ગભરાયો. મેં કહું આ નસ કાપવાનું કહે છે. હું તો છટકી જઉં. ના એવું ના, પણ હાલા આવી સિચ્યુએશનમાં ક્યાં છટકી જવું. હા પેલી છોકરીએ મને કોન્ફિડન્સ આપ્યો. શું છોકરીએ શું રિએક્શન આપ્યું પેલા કીધું ને હું નસ કાપી નાખીશ. પેલી છોકરી હું કે હા આવું રિએક્શન કેમ આવું એકદમ. તો મને સાઈડ પર લાઈન દઈને કે કાકા આ બ્લેડની બીકે 6 મહિના વાળ નથી કાપતો, નસ શું કાપવાનો. આવું કીધું મને. હું શું વાત કરે કે હું આને એટલું બધું ઓળખોયું. જવા દો ને કે કશું કરવાનું નહીં. પછી મેં પેલા છોકરાને પૂછ્યું સાચું કે છે તો કહા યાર કે બ્લેડની બહુ બીક લાગે છે, સેન્સિટિવ એરિયા ને. હવે આટલું બધું એકબીજાને ઓળખો છો તમે લોકો, પછી શેના બ્રેકઅપ થતા હશે મને તો ખબર જ નહીં પડતી. પણ મુદ્દો કેવો પેલીએ કાઢ્યો એમ ખરેખર જબરજસ્ત. વેલકમ બેક. એપિસોડ નંબર 155 પેલી વાતો રેડિયો સિટી ગુજરાતી પર. થેન્ક યુ સો મચ ગાઈસ તમારા રિસ્પોન્સ માટે. છેલ્લો વાળો એપિસોડ બધાને બહુ ગમ્યો. બધા બહુ કહેતા ગમ્યો. હતા, જોરદાર હતો. ભાઈ લાસ્ટ એપિસોડ તમને લોકોને ગમ્યો છે, થેન્ક યુ. આવું કહેતા રહેજો, મજા આવે છે. તો અમને ખબર પડે કે તમને કયા પ્રકારના એપિસોડમાં કયા પ્રકારની વાતો સૌથી વધારે ગમે છે. હા એટલે અમે એ લેવલનું કન્ટિન્યુ રાખીએ. ડેફિનેટલી. બાકી શું ચાલે? બસ જો ગરમી છે. હા તો આવો ગોળો ખાવા મારા ઘરે મસ્ત. તમને તો ખબર મારા ઘરમાં લીલોતરી આજુબાજુ એટલી બધી છે ને તો પવન આવે એટલે મજા પડી જાય રાત્રે. મને મજા જ આવે છે, પણ તને ખબર છે ને શું થયું ગઈકાલે? શું થયું? તારા ઘરે જમી કરીને હું નીકળ્યો ને, હા હવે તારું આ ઘર તું આ બાજુ આવે ને તો પેલું કોર્નર વાળું ઘર નહીં, હા એના ફર્સ્ટ ફ્લોર પરથી હા રાત્રે 12 વાગે હા હું ત્યાંથી જતો હતો, ત્યાં જાજરનો અવાજ સંભળાયો મને. છમ ત્યાં ચૂડેલ છે હે 100%. કેટલા વાગે? 12 વાગેલા. એક મિનિટ. ખૂણા લિટરલી આમ એમ આવું બધું. હું તો મરી ગયો. હું તો એવો ગભરાયો, હું પાછળ વળીને જોવું જ નહીં. મારે હું એટલો ગભરાઈને ભાગ્યો ને. એક મિનિટ. હા મારા ઘરેથી સીધા જઈએ પછી હા. જમણી બાજુ ખૂણામાં પેલું આમ આ વાળું છે. હા બસ આ બ્લુ કલર કરેલો છે એ વાળું. બસ બસ એ પેલું છજ્જા વાળું, ત્યાંથી અવાજ આવતો હતો. એ નથી કઈ ભૂત ભૂત કોઈ કશું મેં નથી. સાંભળેલો ઝાંઝરનો અવાજ કન્ફર્મ. નવું કપલ છે, 24 કલાક પહેલા જ લગ્ન થયા છે લોકોને. અચ્છા એ ચાલતું હતું પર એટલે ઝાંઝર. ઓ અલગ અલગ એક્સરસાઇઝ નો અવાજ હતો એ. ચુડેલ નો અવાજ નતો. એટલે ચુડેલ ચૂડેલ નથી ચાલતી, તો એક બીજું ચાલતું હતું. હા હવે ખ્યાલ આવ્યો. આજે તો આવું આજે હું આવું આજે આવું 11 વાગે બીજું જો આવશે જ. 11 વાગે હું 10:30 આવી જાઉં. અવાજ આપડવા બીજું હા હું કરી બરાબર શકું. છે બરાબર છે બરાબર છે. એ આવો રીતે. આવો આવો. અચ્છા એટલે દરેક જે છમ થાય ને ચૂડેલ ના હોય એમ. યસ અમુકમાં સરસ બધી વાતો થતી હોય. યસ ક્યાં વાત હે યાર, આ તો તે મને એકદમ જ્ઞાન આપ્યું લા. મજા આવશે તમને. આવો ઓકે મારી ગેલેરી મારા ધાબા ઉપર જાજો તો તમને દેખાશે ખરું બારીમાં. એમ લા હા 9:30 આવું છું. એ લોકો કેટલા વાગે આવે? એટલે તું કેટલા વાગે ઘેર આવે એ પ્રમાણે હું હું આવી આવું. જાઉં છું 9 વાગે આવી જાઉં છું ઘરે. તો 9 વાગે હું આવી જઈશ. હે, પછી એ લોકો 11 વાગે આવે છે. હું આવી જઈશ ને હું તારા માટે આવીશ. દૂરબીન લેતા આવજો. હાલ ચાહેલો મને ધ્યાનાનો સવાલ છે. ધ્યાન આપ એમ કે છે મને. ધ્યાનાનો સવાલ અચ્છા છે. હા હું ધ્યાન આપ. ઓકે ધ્યાન આ ક્યાં બોલતી હે બેટા? ધ્યાના કહે છે કે કાકા કેવું કેવું થાય છે દુનિયામાં. બહુ આવું બધું જ થાય છે. જો ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે કે. ખબર નહીં હમણાં કેટલા વાગે નીકળી. અરે યાર એવી રીતે નહીં કે ટેકનોલોજી એમાં શું શું થઈ ગયું છે એના કારણે અચ્છા. દુનિયામાં. એઆઈ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ ટેકનોલોજી, એ આવી. આ બધું એની વાત કરે છે. હા લોસ એન્જલિસમાં 25મી એપ્રિલે એક ઇવેન્ટ થવાની છે. એટલે એકદમ પેલી વાતો છોડીને સીધો પેપર વાંચવા મળ્યો. અરે એ પેલી વાત જ છે. એમાં સવાલ એમાં જ સવાલ છે. લોસ એન્જલિસમાં 25મી એપ્રિલે 1000 લોકોના સ્પર્મના રેસ થવાના છે. સ્પર્મના રેસ કેવી થાય? સ્પર્મ લઈને દોડશે એમ બધા? ના ના સ્પર્મ લઈને દોડે. 1000 લોકોના
સ્પર્મ લેવામાં આવ્યા છે અચ્છા અને એક આખું આમ ક્રિએટ કરવામાં આવ્યું છે કે ફર્ટિલેશન માટે કયું સ્પર્મ સૌથી વહેલા જાય છે કોનું. એવા 1000 લોકોનું રેસ હા, થશે થોડું ટેકનિકલ છે પણ અમે તમને ઉપરથી સમજાવી દીધું છે. તો પછી શું કરશે એટલે બાળક જન્મે એવું એ મને એ ફર્ટિલિટી કરશે ત્યાં પણ આવું કંઈક રેસ છે એટલે આ તો વન ઓફ ધી એક્ઝામ્પલ છે. આવું એટલે તો આવું ઘણું જાહેરમાં બધું થવા થાય છે. મળ્યું એમ હા, આવી કંઈક રેસ થવાની છે. સ્પર્મની રેસ. તમે ઘોડાની રેસ સાંભળી હોય, ગધેડાની રેસ સાંભળી હોય, ઉંદરની રેસ સાંભળી હોય, સ્પર્મની રેસ થવાની છે. ઉંદરની રેસ તો મેં નહીં આવડી લે એટલે નાના નાના ઉંદર ભેગા કરીને બધા બધું કરતા હોય છે. એટલે આ તો વન ઓફ ધી એક્ઝામ્પલ છે સ્પર્મની કે કેવું કેવું ચાલુ થયું છે. હમણાં કાકા કેવું થયું કે IVF માં AI નો સપોર્ટ લેવામાં આવ્યો. તું શું ટેકનિકલ એકદમ બધું IVF અને IVF તો ખબર છે ને. આ પેલું ટેસ્ટ ટ્યુબમાં બનાવે તે ને? હા, ના ના male sperm ને inject કરે. inject કરે એ બધું અલગ એમાં AI આસિસ્ટેડ IVF કરવામાં આવ્યું. એટલે ડોક્ટરની જરૂર જ નહીં. AI ના સપોર્ટથી ઓટોમેટિકલી ઇન્જેક્ટ કરવામાં આવે, ટાઈમ પણ ઓછો લાગે, હ્યુમન એરર પણ ના એટલે આવે. કમાન્ડ ડોક્ટર કમાન્ડ ના લે ના, અને સક્સેસ રેશિયો વધી જાય. એટલે એ કમાન્ડ પણ પેલું AI આપે એવું હા, AI તો પછી AI આપણું કમાન્ડ કામ- આપે. તો આપણે એટલે કામ શું કરવાનું હવે એકદમ પરફેક્ટ પ્રિસાઇઝ કામ થાય. પ્રિસાઇઝ કામ, સક્સેસ રેશિયો વધે અને ઘણીવાર ડોક્ટરથી પણ ભૂલ થાય ને એ હ્યુમન એરર ના ચાન્સીસ નહીવત થઈ જાય. તો પછી માણસોની જરૂર શું લાગે તો તે એ જ કહે છે કાકા કે આવનારા જમાનામાં તમને શું લાગે છે કે રોમેન્સમાં પણ ક્યાંક ને ક્યાંક ઘરોમાં AI આવી જશે, AI આધારિત રોમેન્સ થશે? થાય ને કેમ ના થાય તો કેવી રીતે થશે કાકા, જણાવજો. હવે એવું મને કે અમે કીધું થાય ના ને હજુ કેવી રીતે? AI હું જે કહું AI કોનો સવાલ છે અરે યાર ધ્યાના, ધ્યાન આવા તું સવાલ કરે અમને કરે છે એટલે એટલે એનો કોઈ પ્લાનિંગ તો તું મંગાવજો એ ટેકનોલોજી AI થી હું વિચારું છું કે હું તમારા હસબન્ડ કે અમે પ્લાન કરીએ કે આમ કરો, કરો. કંઈક નવું ટ્રાય કરીએ. એમાં AI હસબન્ડ ની શું જરૂર AI જ બધું કરવાનું તો હસબન્ડ નું જરૂરત જ શું કમાન્ડ પણ હસબન્ડ નહીં આપી શકે ત્યાં ઉભો ઉભો હસબન્ડ નો ઉપયોગ હવે તમારો ખાલી હું રહ્યો દૂધી લેવા મોકલો ને હાલ શાકભાજી લેવા મોકલો ને દૂધ લેવા મોકલો ને સ્ટેશને લાવવા લઈ જવા મોકલો બિચારો ઘરમાં શું કરતો હોય વેક્યુમ ક્લીનર વાપરશે ગાડીમાં લઈ જશે શોપિંગો કરાવશે AI ની આ ટેકનોલોજી લાવવા માટે પેલું કાર્ડ ઘસાવડાવશે હસબન્ડ ની બી કઈ નીડ હોય ને યાર. ના હોય લાવવામાં એ હસબન્ડ ને AI જોઈએ તો એ આવી જોઈએ હા. AI ના જોઈએ એટલે હસબન્ડ ને પણ વાઇફ તો જોઈએ ને ના એમ. જરૂર પડે રોમેન્સ માટે હસબન્ડ 2.5 કિલો કા હાથ હે ને બસ બસ એવું નહીં યાર. હવે તું કુંવારો હતો 30 વર્ષ સુધી તો તે કશું જ એટલે આમ આનો કંઈક બીજો કોઈ સદુપયોગ કર્યો જ નહીં એવું નહીં. તો એટલે ત્યારે તને ક્યાં નહીં એટલે હવે આવું છે બધા છૂટા જ રહેશે હવે બરાબર. એવું પછી તો બાવરા થઈ જશે માણસો પુરુષો તો કેવા થઈ જાય પછી તો બાઇક નું સાયલેન્સર જુએ એટલી વાર એટલે બાઇક લઈને જતો રહે આમ હા બરાબર છે, બરાબર છે. તું એ રીતે ના લઈશ હા બરાબર છે. પણ AI આધારિત રોમેન્સ કેવું છે એમ ને? ના 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 તો કઈ બધું કોઈ મતલબ જ નહીં ને યાર હમ. કોઈ ઉપયોગ જ નથી થવાનો હવે ખબર નહીં આ તો થઈ જશે કે ભવિષ્ય બાકી એ આ ધ્યાનાને કહી દઉં તમને AI જ જોઈએ છે ને હમ. આ એ અને આ એ બંને વસ્તુ હું લઈને આવી જઈશ કેવી રીતે? એ અને આઈ શું કેવી રીતે? શું લઈને? બે વસ્તુ મંગાવે છે ને શું પણ? AI હા કઈ? આદુ ને ઈંડું AI હવે તો પીજે ના મારો આવે પીજે નહીં આવે તો બીજું હું કરવાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત છે. જેવી રીતે હવે પેલી ગર્લ ડોલ બની ગઈ છે જે તમારી જોડે બેસે, તમારી જોડે ડેટ કરે, ટાઈમ સ્પેન્ડ કરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી જો બાળક જન્મે હમ. એ પછી નેચરલ ઇન્ટેલિજન્સ વાળું હશે આવડા નાના નાના હશે કેલ્ક્યુલેટર વાપરતા હશે કશું આવડે નહીં કે 1+1 2 થાય હા તો પછી શું કરશો બરાબર ઉછેર છે. કેવી રીતે કરશો AI થી ઉછેર કરશે પછી. બસ તો હવે તો માનીએ જરૂર નહીં એમ હવે તો ધીરે ધીરે કોઈની કશી જરૂરત જ નહીં પડે એમ ના બરાબર છે. તારે ના ના AI પીઆઈ આપણા તો ના ચાલે પણ જો તમે સમજો ડોલ છે પુરુષો પાસે, ફિમેલ પાસે પણ છે કંઈક એમના સંતોષ માટે, અને એમાં AI નો કમાન્ડ આપે એટલે કેટલું બધું ક્યાંથી ક્યાં ડિટેલમાં થઈ શકે છે. ધીસ ઇઝ લાઈક મને લાગે છે કે આમ બહુ જોરદાર થશે બધું આવનારા ભવિષ્યમાં. આપણે જોયા જ કરવાનું શું થશે હું ખબર યાર દારૂ આ તો તારી કાકી ના આપણે દારૂલા એ કાકીની AI મળી જાય તો કેટલી મજા આવી મને જાય. બી બીક લાગે ના ના ભાઈ જો આ એપિસોડ જોતી હોય તો તને કહી દઉં તારું AI હું જ છું કેવી રીતે? AI અત્યારે કિશોર કાકા નામ કે ને હું નામ જ બદલાઈ નાખું કિશોર કાકા ના બદલે AI થઈ જવું અશોક ઇન્દોરી એવું AI એ તો તમે એ છે. હું નામ બદલાઈ નાખું પણ કઈ આવું કઈ લઈને ના આલું એને હું બરાબર છે. તો સમજી હું જ ગયો. તારો AI બરાબર છે. અશોક વધીએ. ઇન્દોરી સો ધ્યાન એટલે ટેકનોલોજીનું ભાઈ આ કામ કરશે ટેકનોલોજી પણ ચેતના, ઇમોશન આ બધી અલગ વસ્તુઓ પણ છે. હા ઇમોશન ક્યાંથી લાવશો ટચ, ફીલ
કોઈનો હાથ પકડીને આમ જે ગરમાવો આવે, ચેતના. વોર્મથ. ચેતના રહેશે અને વેદના તો અત્યારે રહી જ છે. વેદના તો કોની પાસે નથી. બસ આ તો ઇમોશન, એઆઈ ને ઇમોશન પણ જો તમે શીખવાડ દો એઆઈ ને તો પછી આપણે તો આ પૃથ્વીની બહાર આમ કૂદકો મારી દેવાનો, જ્યાં ઉડ્યા તો ઉડ્યા, જતું રહેવાનું બહાર. હવે બીજા અંતરિક્ષમાં જવાનું. તારે યસ, ખતમ કરી નાખશો. આટલી ટેકનોલોજી ના વધારો. મરેલા પ્રાણીઓ જીવતા કરી નાખે છે. હા, પેલો વરુ જીવતો કર્યું છે ગેમ ઓફ 10,000 વર્ષ જૂનું. હા, હું લેવા આવી રીતે તો બધા એલેક્ઝાન્ડર ને જોન એફ કેનેડી બધા પાછા ના બધા પાછા આવી જશે. મારા દાદા તો મને જોઈતા જ નહીં, એ તો બહુ લુખ્ખો છો ને. એ તો આપણે બધી આખું તમારા દાદાનો દાંત કે ખોપડી કશું રાખેલું છે? આ બધાનું દાંત ખોપડી એની યાદોય નહીં રાખી મેં. તો પછી ઘટ બહુ ગિલિન્ડર તો ડો. પૂરે દાદા કેવી રીતે ના ગમે? એ કહીશ પછી તને. સારું, એ આખો અલગ એપિસોડ કરશું. હા. હા, બીજો સવાલ છે, ટેકનિકલ ના લાવે ને. ટેકનિકલ સવાલમાં કઈ. હા સારું, દીર્ઘાયુ ભાઈનો સવાલ છે. કોણ દાવડાયું? દીર્ઘાયુ ભાઈનો સવાલ છે કે કાકા, હું ને મારી વાઈફ રોમેન્સમાં અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરીએ છીએ. કરો. જેમ કે ચોકલેટ, હર્ષિઝ સિરપ ટ્રાય કરીએ, પછી હર્ષિલ સિરપ હોતો જ નહીં. હર્ષિઝ સિરપ કીધું મેં. પછી આઈસ્ક્રીમ ટ્રાય કરીએ. હું ખાતા ખાતા હું મજા આવે. અરે યાર, આઈસ્ક્રીમ ખાવાનું નહીં યાર, ઉપયોગ પેલો રોમેન્સ. હા યાર. હા, બરફ ટ્રાય કરીએ, બરફની પાટ ઉપર મરી જાય, સૂન પડી જાય. આમ બરફ લગાવે બધા બોડી હા, પર. તો બરાબર. બાકી લાદી પર ના હોય. હા, એ તો 3rd ડિગ્રી આરોપીઓને કરાવડાવે. હા, એટલે આવું બધું અલગ અલગ બધા ટ્રાય કરતા હોય છે. મેં મારી વાઈફે ઘણું બધું આવું ટ્રાય કર્યું છે. બરફ ને આઈસ્ક્રીમ ને ચોકલેટ સિરપ ને એટલે સ્ટ્રોબેરી સીધું ફ્લેવર. કશું કરતા જ નહીં એમાં. હા, એટલે તો કાકા હવે મારી વાઈફ કંઈક નવું લાવી છે હું લઈ આવી કે પાછી. આપણા લગ્નને 22 વર્ષ પૂરા થાય છે મરચું સક્સેસફુલ. લાય. હા, તો જીવનમાં મીઠાશ વધારવા માટે મીઠાશ. હું મરચું અમારા ત્યાં બાથરૂમ હમણાં નવું જ બનાવ્યું છે અને અમારે ત્યાં મોટું એકદમ બાથટબ બનાવ્યું છે. હા, કરો ને. વાટપ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. તે એણે કીધું છે કે બાથટબમાં આપણે આ વખતે પાણી ભરીને શેમ્પુ ભરીને ફીણ કરવા કરતા શું કરશે? આપણે આખા બાથટબને શેરડીના રસથી ભરી દઈએ તો ગરમીમાં, લા, અને પછી અંદર પેલું ગુલાબના પાંદડા નાખીશું. તો કાકા કેવો આઈડિયા છે? આ સવાલ એ હતો. હવે વાહિયાત લા. કેમ? કરો તો ખરા. અરે બાથટબમાં શું? બાથટબમાં તો હોય બધી અલગ અલગ વસ્તુ હોય. લોકો પાણીમાં ગુલાબજળ નાખતા હોય છે. તો આમાં મને મારું કઈક પેલું ગુજરાતી મગજ બીજું વિચારે છે. શું? ખર્ચો કેવો કરતા? કેટલા વર્ષ થયા આને લગન? 22. 22 વર્ષ આવા ખેલ કરેલા હોય. તો હું વિચાર કરજો. સાંભળ, એક એવરેજ 20 લીટરની ડોલ આવે. ડોલ કેટલા? 20 લીટરની પછી હોય. નાતો હોય ડોલ 20-25 લીટરની હોય. 20 તો 20 પકડ, બરાબર? 20 લીટરની ડોલ. હવે તારે પેલું ટબ ભરતા કમસે કમ 15 ડોલ તો જોઈએ કે નહીં? એટલે 250-300 લીટરનું તો હોય ટબ આખું. બરાબર છે. તો 300 લીટર થયા. હમ. 15 ડોલ તો નાખે 300 લીટર. હા, હવે શેરડીનો એક ગ્લાસ કેટલાનો આવે? 250 ml નો. શેરડીનો 15-20 રૂપિયાનો. 20 રૂપિયા, બરાબર? હા, તો શેરડીવાળો બાજુમાં જ રહે છે એની સોસાયટીની. ત્યાંથી જ લાવવાના છે. હા, કે મરી ગયો બાજુમાં જ બિચારો. રહે. એ તો ઘોડો થઈ જાય તો 300 લીટર કાઢી. હા, પણ હમ. એટલે 300 લીટર 250 ml નો ગ્લાસ એટલે કમસે કમ 1200 ગ્લાસ જોઈએ. હા, હા નહીં. બરાબર? હમ. એક ગ્લાસનો ભાવ 20 રૂપિયા. હા, 24,000 નું તો ખાલી શેરડીનો રસ આવશે. 20,000 રૂપિયાનો રસ. તું જો, આ તો સિમ્પલ કહું છું. 25 થાય ને 30 થાય. એ બી નાહવા માટે. હા, હા, બરાબર. અને આ જેની પાસે કઢાવશે આ રસ, એ ખબર અમુક લોકો પેલું આમ આખું મશીનો પેલું બ્લુ લાકડાથી આમ કલરનું ધક્કો. મશીનો લાકડાનું હા. ગોળ ગોળ ફરે. એ કાં તો તો ગાય કેવો ફરશે, થાય? કાં તો માણસ ફરે. 300 લીટર આમ કાઢીને કેવો થઈ જશે? એવો તો બાવડા કેવા સૂજી જાય એના. હા નહીં? આવો ના પોપાઈ- પોપાઈ જેવું થઈ એ જશે. તો ગાંડો થઈ જશે કે. તો એને તો નવાઈ પાછી આટલી બધી 1200 સ્ટ્રો પણ આપશે ને. એને ક્યાં ખબર કે તમે શેરડીનો રસ શેના માટે લઈ જાઓ? સ્ટ્રો તો આપે જ ને જોડે. સાલા ગુલાબની પૈસા આપીએ, જગ્યાએ સ્ટ્રો તો લઈ જ લેવાની ને આપણે. હા, બસ તો ગુલાબની જગ્યાએ સ્ટોન મૂકજો અંદર. હા. બેટા બેટા કર્યા કરજો. હું કરવાનું? નાવાનું ને એમાં પીવાનું એમાં. તો આ બધા ખેલ એ લોકો જ કરે છે. આપણે એવું કરીએ કોઈ દિવસ? સારું. આ તો આઈડિયા છે. વેરાયટી તો બધા ટ્રાય કરે ને. લાલ પીળી બધી સ્ટ્રો મૂકી દેજો આમ જાણે. અને એક તો એ ખર્ચો, હમ. બરાબર? અને આટલો 300 લીટર શેરડીનો રસ. એ જુઓ, એ બધું છોડો, બંને અંદર બેઠા હશે એકબીજાની સામે, આંખોમાં આંખો નાખીને, પગ પર પગ મૂકીને. તું હું એ બધું ને એ લેવલ પર ના જઈશ. હું આખું ટેકનિક હવે હું તને ખર્ચો સમજાવું છું. હા, એ બાથટબનું જે પેલું છેલ્લે બૂચ આવે પેલું, હા, એવું કઈ ઓપન કરે, હા, પાણી એટલું કાઢવા માટે. બધું શેરડીનો રસ 300 લીટર ગટરમાં જાય. હા, જેવી જશે ને, કીડીઓ થશે, મંકોડા થશે, તો હું કરશો? વિચાર કર. ચાલ હેણ. હા ને, કીડીનો શેરડીનો રસ બહુ ભાવે. કેટલો નીચે ઢોળાયો સુકાયો ત્યાં બી આવી જાય. આજે તું કહે છે ને પેલું હમણાં શું કર્યું? પેલા બેઠા હશે ને બેસે. આમ પગ પર પગ મૂકીને બંને આ બાથટબમાં બધી એકબીજાની સામે. સેન્સિટિવ, અહીંયા બધી સેન્સિટિવ જગ્યાએ જો ચટકા ભર્યા ને, હમ. ચક્કામાં પડી જશે આવડા. હમ. આ મંકોડો તો અહીંયા વચ્ચે કાઢે આવું, હા, હા. વચ્ચેની ઓકે, આંગળીઓમાં. ઓકે, સમજી ગયો. ખબર? બતાવો નહીં.
એવું જ કહે એમ કહું છું વચ્ચે કહી દે માંગડી ઓકે મારા ઘરે મને મંકોડા યાર એટલે કર તું શેરડી વાળો પ્રયોગ જો ના નથી આવે કરવો મારે તો મંકોડા કીડી હવે જો મંકોડા કીડો બધા પેલું બૂચમાં નીકળી ગયા તો નીકળી ગયા પણ ના નીકળ્યા તો બધા બાથટબની બહાર આવશે ઘરમાં ઉભરાશે. હવે પેસ્ટિસાઇડ વાળા છે ને એક રૂમના 600 રૂપિયા લે છે સાફ કરવાના બે આટલા બધા કીડી મંકોડા ના મરાય એના કરતા પુણ્ય કરાય તમારે ત્યાં લોટ નાખવાનો કીડિયારું ભરવાનું એ બાજુ અલગ ખર્ચો 500 રૂપિયા જો હું તો ખાલી ખર્ચો જ સંભળાવું છું પેલા 600 જેટલી રૂમ હોય ને 3 કે 4 એટલે બીજા 2000 વધી ગયા 24 અને 2 26 આ લોટ હોય તો ટૂંકમાં બધું 30,000 નું આખું સંપેતરું થયું આખું બરાબર 22 વર્ષે તું આવા ખેલ કરે 30,000 કોટ અરે કેવી મજા આવે પણ આમ ગરમા ગરમી થઈ જાય બાથટબમાં એકદમ જોરદાર તો લોચો કેમ જો બહુ હીટ પકડી જાય હા તે ગોળ થઈ જશે અરે યાર તો કે ગોળ થતા હશે એવી રીતે ખરેખર. શેરડીના રસથી યાર તમે વાત કરો છો શેરડીના રસથી જ ગોળ થાય પણ આવી રીતે અરે ગરમ થાય એટલે ગોળ થઈ જાય એ ગોળ થાય તો કઈ નહીં તમે હું કઈ નહીં જામી જાય બે જણ અંદર ચોટી જાય અને એવા ગોળ થઈ ગયો તો આટલી કીડીઓ આવશે અરે યાર ગોળ થઈ ગયો હોય તો તમે છે ને આમ બૂત કોઈને નડતો હોય ને તો મંદિરમાં જઈને ગાયને ગોળ ખવડાવી આવવાનો પુણ્ય કમાશો તમે હવે હવા નાગડા ભૂ ગાય ખવડાવવા જાય તો કેવી યાર કપડા પહેરી દઈશ તો ગોળ ક્યાંથી આવ્યો બહાર જ નીકળે પણ ગોળ ગોળ લુદ્દુ હોય પોચો ત્યારે નીકળવું પડશે ન તો જો જામી ગયો ને તેમની હાથનું આખું પેકેટ કીધે બનાવવાનું હા સારું તો એના કરતા જો તમારે જે 24-26 હજાર વસૂલ કરવા હોય ને તો શું કરવાનું બરાબર ઘર્ષણ કરજો અંદર ગરમ થઈ જજો બે જણ હા એવું કે ને કે એમને સાંભળ્યું ને? ગરમ થઈ જજો પછી એનો ગોળ કરી નાખજો પછી બહાર એને ડબ્બામાં ભરી ભરી જેટલા વેચાય એટલે વસૂલ આ તો વાહિયાત ના કહેવાય ગાયને આપજો આખું તમે આ પુણ્ય ઉપર ક્યાંથી લઈ આવ્યા બધું તું બધું ગ્રહો બધું લાયો હા એ તમને આઈડિયા આવ્યો બધું ગોળ તો તમે કે ઉનાળામાં હારો ગોળ અને ચણા એ બીજો સેજ 500 રૂપિયા ચણાનો ખર્ચો કરી નાખ તો પેકેટો સ્કૂલમાં વેચાશે એટલે આ લોકો રોમેન્સ કરીને સ્કૂલમાં ક્યાં પેકેટો વેચવાના ક્યાંથી આ ક્યાં તો લઈ એક થોટ છે લા એ લોકો ક્રેસી થોટ આપે તો મને ના આવે એવું તો ગોળ બને જ કેમ ને પેલું બૂચ કાઢી ઘર્ષણ નાખે લા હીટ પકડાય ને તે ભઠ્ઠીમાં જોયું કે નહીં તો કીડીઓ તો છે જ ઓલરેડી ત્યાં એ તો પહેલા શેરડી વખતે ગોળ થઈ જશે પછી તો બધું બહુ આવશે લા તો પેલા તો ગાય આવી જાય અંદર અંદર કેમ આવે ગાય થોડી સૂંઘી આવતી હોય ગાય કૂતરું થોડી એમણે ભાવે ને ગોળ તો મને ભાવે લા હું આવી જાઉં ગાયને નાખવા જવું પડે ગાય આવે નહીં યાર હું તો આવી શકું મને ગોળ ભાવે છે કોઈ પણ આવી શકે તો તમે સૂંઘીને જશો ગોળની સુગંધ બહુ મસ્ત આવે કેમ હસી કાઢે છે તું આ અરે યાર શેરડીના રસને ભરવાની રોમેન્સ ની વાત હતી ગોળ પર ક્યાંથી લઈ આયા આ ગોળ બધું ગરમ થાય ને તું ગરમ કેમ થાય એવી રીતે હીટર થોડી ચાલુ કર્યું એ લોકોએ બે જણ હશે તો એ તો કીધું કેવું મજા આવે ને બધું યાર એટલે તમારે ગોળ ના થાય ત્યાં સુધી એને કરવા દે ને ખર્ચો આપણે હું લાવ હા યાર હે કરો લા હટ અમે બે જણ કન્ફ્યુઝ થઈ 25-30 તો ગોવા જઈ આવું હું એક દિવસ માટે 22 વર્ષ થયા તો તારે તમે અમને ક્યાં કહો છો આવું બધું મને તો પેલા શેરડીના રસ કાઢવાનો વિચાર અરે આવે એના આખી મને બાવડાનું સાયકલ દેખાઈ ગમ ગોળ ને શેરડી ને ગાય ને બૂથનું ગ્રહ ને પેલું ઘાસચારો નાખવાનો ને ગોળની જોડે ચણા ખવડાવવાના ને બધું સારું કહેવાયેલા હવે પડિયામાં છેક તમે કેટલું બધું કોઈને ચડાવી શકો હોળીમાં મૂકે છે અમુક લોકો પણ ચઢાવવા માટે થોડી બનાવે આ તો કહું છું વધે ને આટલો બનાવતા બધો જ નથી. 500 લીટરનો ગોળ ક્યાં વાપરવો પણ તમારે ગોળની ચિંતા ક્યાં કરવાની છે ઘર્ષણ કરશે ને આમાં અરે યાર હટ યાર બેસિક પ્રશ્ન જ જતો રહે એનો કે આવા રોમેન્સમાં મજા આવશે કે નહીં એને ગોળ ના થઈ ગયો છે અરે શું એને કે ગોળ ના થવો છે એટલું બધું ના કરતા એમ પતી ગયું ખાલી પેલું આમ એવું બૂચ કાઢીને પણ આટલો બધો ના વેસ્ટ કરાયેલા ગોળ કરી નાખ સાચું કહું લા તમે યાર આમના ઘરે દાનમાં આપ્યો છો ગોળ બની યાર એ ગોળનું નામ શું રાખવાનું અસલ ગોળ હું હતું નેચરલ શું યાર ઘર્ષણ ગોળ જેના નથી આયા શેરડીનો રસ એને બિચારાને ગોળ આપ્યો છે એનો ઘર ચાલે એટલા માટે. હા એ ખરું હા જો પણ ગોળની આવડે તારામાં ધીરે ધીરે ભાવના જાગી ને કે મદદ આપણે કરો કોઈ ગોળનો વહીવટ ક્યાંથી મારો આમાં હા ચાલ પતી ગયું હા બોગસ ત્રીજો સવાલ છેલ્લો સવાલ ઋષભનો સવાલ છે મારા દાદાનું એક ગ્રુપ છે ગોળ હા દાદા પર આવી ગયા હા ઋષભના થોડું દાદા દાદાને ગોળ આપ હા અરે યાર હા એ પતી ગયું અલગ માણસ છે હા યાર પતી ગયું શું હતું હા દાદા ઋષભના ઋષભ દાદા દાદાનું એક ગ્રુપ છે કે મારા દાદાના બધા ભાઈબંધો છે 60-70 વર્ષના એ બધા રોજ સવારે IIM પર ચાની કીટલી પર બેસે છે અહીં અમદાવાદ
આઈઆઈએમ ક્યાં આવી ગુજરાતમાં? ખાલી અમદાવાદમાં છે. ઘરે કહો તો ચીડાઈ કેમ કરે છે? હું નીકળી ગયો ને ગોડની બહાર, હવે સીધો ગોડની બહાર આવીને સીધો આમ જતો રહું. તું તો ખરો યાર. સાહેબ આવા તો તે માણસ બહાર આવ્યો, હજુ બાથરૂમ માંથી બહાર આવ્યો. બોલું આગળ, હું હજુ સહેજ બાથરૂમ માંથી બહાર આવ્યો ને. હું બોલું. હા, આઈઆઈએમ સવારે ચાની કેટલી ઉપર રોજ બધા ભેગા થાય છે ડોસલાઓ, એના દાદા સોરી, અને યાર 60-70 વર્ષની ઉંમરે ત્યાં આગળ બધા ભેગા થાય છે, રોજ સવારે ચા પીવે છે. એ મારા દાદા લોકોએ કસોલ જવાનો પ્લાન બનાવ્યો છે ભેગા થઈને. ત્યાં તો પેલું બધું થાય છે. અને કે મને ખબર છે કે કસોલમાં કે રેવ પાર્ટી સિવાય કશું જ થતું નથી. કે તમારા દાદાનું ગ્રુપ ત્યાં રેવ પાર્ટીમાં કસોલ જઈને શું કરશે? મિની ઇઝરાયલ. તો બધા ડ્રગ્સ લેશે હવે ડોહાઓ. એ નથી, ક્લેરિટી નથી અંદર. એ બુદ્ધિ ચલા સઠિયા ગયા હો ક્યાં લા. એ જ કે છે કે દાદા લોકો કસોલ જાય. હું કહ્યું તો રોકું એ લોકોને કે ત્યાં તો કે આખું કસોલ, તમને ખબર છે ને, કસોલ ઇઝ અ રેવ પાર્ટી હબ ઓફ ઇન્ડિયા. ઇટ ઇઝ અ મિની ઇઝરાયલ ઓફ ઇન્ડિયા. ડ્રગ્સ લે છે બધા ત્યાં. ત્યાં એવું કહે છે પહાડો વાલી બ્રાઉની ખાઓગે? તમે હા પાડો ને અને બ્રાઉની તમને આપે ને, પહાડો વાલી બ્રાઉની. બાપરે. ના આપણે એવું બધું કરો. આ લોકો જાય છે, મને કે હમણાં. તો શું કરીશું કે દાદાને રોકીશું કે દાદા શું થશે? ત્યાં પહોંચી ગયા તો દાદા ગુજરી જશે, જવા દે. તો હું બ્રાઉની આ લોકો ટકે. અને શેનું રેવ બે અત્યારે રેવા પરિક્રમા કરવાની હોય, નર્મદા પરિક્રમા ચાલે છે અત્યારે. રેવા પરિક્રમા છોડીને રેવ પરાક્રમ કરવા જાય છે. આ દાદાને એવું તો નહીં હોય ને કે આ રેવ સાંભળીને એ રેવા સમજ્યા હશે? ના એવું હોય લા. એવું તો ના હોય. કસોલમાં ક્યાંથી રેવા આવે? જશે મારા હવારે ચા પીતા એવું બધું નક્કી કરે. ધમાલ મચાઈ ગયા છે આગળ કસોલમાં દાદા લોકો. જો કે એક રીતે એક વાત ખબર છે, કદાચ જો આ ઉંમર એવી છે ને કે થાય એવું કે બધા જેટલા છે ગ્રુપમાં આવે, જેટલા જીવતા જઈએ કે છેલ્લે હવે મજા માણીએ તો ખરા એમ. હા, જવાનું હમણાં તો બીકોઝ એકલા કેવું થાય ખબર ડોહાઓને મેં જોયું છે અહીંયા પેલા ગાર્ડનમાં 88 વર્ષના દાદા એકલા બેન પોતાના પિન્ટુ હાથે વાતો કરતા. કોઈ હતું જ નહીં એમની સાથે વાત કરો, કોઈ હતું જ નહીં, તો પોતાના પિન્ટુ હાથે વાત કરતા. મોનોલોગ ના કહેવાય? મોનોલોગ થતો, મોનોલોગ જ હતો. એ વાતો કરતા હતા કે આપણે જોડે જન્મ્યા, જોડે ઉછરીને મોટા થયા, જોડે કેટલી બધી મજા કરી, કે તો તું મારા કરતા પહેલા મરી ગયો. કઈ રડ્યા દાદા. યાર આ ખરું એકલા પણ એમની વાત એને કેટલું લાગ્યા હશે. એનો ખાસ ભાઈબંધ મરી ગયો, ચેતના જતી રહી અંદરથી. મેં તમને કીધું પેલો થોડો ગોળ ચોપડો પણ આમાં કદી ગોળ આવે યાર? આમાં તો કોઈ લોજિક નથી. ગોળ આગળ પાછળ સવાલ આવ્યા ને એટલે એમ સારું. પણ એટલે જવું હોય તો જવા દે, બધા જશે. લગભગ 70% ગુજરી જશે. જોયું રેવ બેવ નું કર્યું તો પહાડો વાળી બ્રાઉની કાલે બ્રાઉની પતી ગયું. ગોળ ત્રાસ કર્યો. હું આવે તો તાર ઘેર વહેલો આવી જઈશ. જાજા ના પડવા મારે. હા સોરી. ચાલો તો એક જ્ઞાન, અરે બહુ મસ્ત આવ્યું છે. ભાઈ મને છે ને જ્ઞાન સાથે ગંમતમાં એકદમ સિમ્પલ જ્ઞાન મને જ મળી ગયું. એકદમ એક બાબાજી આપ્યું મને જ્ઞાન, અને કેટલું સરસ છે ખબર. કોઈ નામ પડવું નહીં, આટલી જ વાત છે. કોઈ નામ પડવું, કોઈને લપ કરવી જ નહીં. તમે તમારું જુઓ ને યાર. હમણાં કેવું થયું મેં ના એટલે કેવું થયું એમના આશ્રમમાં ગયો તો ત્યાં એટલે સ્ત્રી પુરુષ બધા ફ્રી એકદમ બધા ફરતા હતા, અને એવું ટૂંકું પહેરેલું, થોડુંક આપણને આમ આ ઉંમરે અશ્લીલ જેવું લાગે, પણ ઠીક ભાઈ છે જનરેશન આખું. તો મેં તો સીધું બાબાને કીધું, બાબા તમારા આશ્રમમાં છોકરીઓ એકદમ આવું બધું પહેરીને ફરે છે. બાબા મને કે મારે શું? વાત તો બરાબર, પણ આશ્રમ તો તમારો જ છે ને. તો કે તો તારે શું? વાત તો એ બરાબર છે. કોઈનામાં આપણે પડવું જ નહીં. એમ મને ખ્યાલ, મને જ્ઞાન મળ્યું તે હું શેર કરું છું. બરાબર. મારે શું તારે શું જ રાખવાનું, છોડ ને. બરાબર. કોઈના શેરડીના રસનો ગોળ કાઢવો નહીં. હા એ જો તને ભાવ કે નહીં ગોળ? ચાલો ને યાર. થેન્ક યુ સો મચ એ બાટા વાળો નહીં. રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પહેલી વાત જોઈ શકો છો, રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ઉપર પહેલી વાત જોઈ શકો છો. 155મો એપિસોડ તમને કેવો લાગ્યો ડેફિનેટલી અમને કમેન્ટ કરીને કહેજો, ને તમારા સવાલ પણ કહેજો. થેન્ક યુ. નાતની વાળી એ લાડુ બનાવવામાં પણ કામ લાગે. જાણ એમાં ગોળ નહીં, સાંભળો ને ગોળની વાતો. આખો ગોળ થઈ ગયો તું તો. રાઈટ, તામાં મળીએ નેક્સ્ટમાં. ચલો હેડો.
ગોળ દાણામાં પણ અમુક લોકો લગનમાં મોકલાય હર્ષિલ ભાઈ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો.